વાત યુરોપની કરીએ તો જ્યાં જીવલેણ હીટવેવનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ફ્રાન્સમાં 24 જૂનથી અત્યાર સુધીમાં ભીષણ ગરમીના કારણે સર્જાયેલી ઘટનાઓમાં 1000થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે સ્પેનમાં પણ હીટવેવના કારણે 350થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. છેલ્લા 4 દિવસમાં ફ્રાન્સ, સ્પેન, ઇટાલી અને પોર્ટુગલ સહિત ઘણા દેશોમાં તાપમાને વર્ષોના જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. ઘણા વર્ષો પછી પારો 40 થી 45 ડિગ્રી વચ્ચે નોંધાયો છે. વહીવટીતંત્રે રેડ એલર્ટ પણ જાહેર કરી દીધું છે. લોકોને ઘરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. યુરોપના ઘણા દેશોમાં બિનજરૂરી મુસાફરી ટાળવાની પણ અપીલ કરવામાં આવી છે. હીટવેવના કારણે સતત લોકોના જીવ જઈ રહ્યા છે અને આવા સમયે લોકો આ ગરમીથી બચવા માટે જાતના સાધનો અપનાવી રહ્યા છે. એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે કે બહુ વધારે જરૂરી ન હોય તો લોકો ઘરની બહાર ન નીકળે અને એક પછી એક આ પ્રકારની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. યુરોપમાં હીટવેવનો પ્રકોપ અહીં જોવા મળી રહ્યો છે. 24 જૂનથી સતત આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. 1000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. યુરોપમાં બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, ઓસ્ટ્રિયાથી લઈને સર્બિયા સુધી હીટવેવનો આ પ્રકોપ જોવા મળી રહ્યો છે. વૈજ્ઞાનિકો તેને યુરોપમાં અત્યાર સુધીની સૌથી ભયાનક હીટવેવ ગણાવી રહ્યા છે. પશ્ચિમી વિસ્તારમાં તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસથી 43 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે પહોંચી ગયું છે. ખાસ વાત તો એ છે કે જે વિસ્તારો સરખામણી વધુ ઠંડા માનવામાં આવતા હતા ત્યાં પણ તાપમાન ઝડપથી વધી રહ્યું છે અને તેના કારણે એકલા સ્પેનમાં 350થી વધુ લોકોના જીવ ગયા છે. ફ્રાન્સમાં હીટવેવના કારણે 1000થી વધુ લોકોના મોત થયા છે. જર્મનીમાં પણ પરિસ્થિતિ ભયાનક છે અને સતત લોકોની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. જૂન મહિનો અને આખું પશ્ચિમ યુરોપ તેની ઝપેટમાં આવી ગયું છે. ફ્રાન્સમાં ગરમીનો રેકોર્ડ તૂટી રહ્યો છે. ફ્રાન્સથી આવેલી આ તસવીરો જોશો તો તમને અંદાજો આવશે કે કેવી પરિસ્થિતિ છે. લોકો લાચાર છે, બેબસ છે, કોઈ પણ કિંમતે રાહત મેળવવા માંગે છે. એસી અને પંખા માટે દુકાનોમાં પડાપડી મચી ગઈ છે. ફ્રાન્સની આ તસવીરો જુઓ. એસી અને કુલર ખરીદવા માટે દુકાનોમાં ભીડ ઉમટી છે. અફરાતફરીનો માહોલ છે. સૂરજ કેવી રીતે આગ વરસાવી રહ્યો છે તેના પરથી સમજી શકાય છે કે પરિસ્થિતિ કેટલી બેકાબૂ છે. એસી અને પંખા ખરીદવા માટે દુકાનોમાં લોકોની લાંબી કતારો લાગી છે. સ્ટોર જેવો ખુલે છે કે તરત જ લોકો એવી રીતે તૂટી પડે છે કે જાણે ત્યાં કંઈક મફતમાં વહેંચાતું હોય. પરંતુ આ ગરમીના કારણે લોકોની હાલત છે જ્યારે તેમણે એસી, પંખા કે કુલર ખરીદવા છે જેથી કોઈ પણ રીતે થોડી રાહત મળી શકે. પરંતુ આ તસવીરોમાં જુઓ કે કેવી પડાપડી થઈ રહી છે. આ સમયે સમગ્ર યુરોપમાં લોકો ભીષણ ગરમીની ઝપેટમાં છે. લંડન હોય, પેરિસ હોય કે બર્લિન, દરેક શહેરમાં તાપમાન રેકોર્ડ તોડી રહ્યું છે. યુરોપમાં વર્ષે બીજી વખત આવેલી ભીષણ હીટવેવે જનજીવનને ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે. ફ્રાન્સ, બ્રિટન, જર્મની અને ઘણા યુરોપિયન દેશોમાં તાપમાન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. ફ્રાન્સના એક શહેરમાં તો પારો 44.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. જ્યારે લંડન જેવા શહેરમાં તાપમાન 40 ડિગ્રીની નીચે પહોંચવું એ પણ વૈજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય છે. ભીષણ ગરમીના કારણે લોકોની હાલત ખરાબ છે. ફ્રાન્સમાં જ્યાં 24 જૂનથી અત્યાર સુધીમાં 1000 લોકો આ હીટવેવના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે, તો સ્પેનમાં 350 લોકોના મોત થયા છે. આજ ગરમીના કારણે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ માત્ર મોસમી ફેરફાર નથી પરંતુ ક્લાઇમેટ ચેન્જની અસર છે. જે સંશોધન સામે આવ્યું છે તે મુજબ ગ્રીનહાઉસ વાયુઓના ઉદ્ગતા ઉત્સર્જનને કારણે પૃથ્વીનું સરેરાશ તાપમાન સતત વધી રહ્યું છે અને આ ગ્રીનહાઉસ ઇફેક્ટ છે. વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે જો કાર્બન ઉત્સર્જન પર અસરકારક નિયંત્રણ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં યુરોપ સહિત વિશ્વના ઘણા ભાગોમાં આવી જ જીવલેણ હીટવેવ વધુ જોખમી બની શકે છે. વિશ્વના ઘણા વિસ્તારો વધુ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી શકે છે. ભીષણ ગરમીની સૌથી વધુ અસર ફ્રાન્સમાં જોવા મળી રહી છે.
હીટવેવના કારણે ફ્રાન્સના 96 વિસ્તારોમાંથી 35 વિસ્તારોમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ફ્રાન્સમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. ફ્રાન્સના પેરિસ શહેરમાં સૌથી ખરાબ હાલત જોવા મળી રહી છે. આ તસવીર જુઓ, જ્યાં પણ ફાઉન્ટેન છે, જ્યાં જુઓ ત્યાં પાણીના ફુવારા છે. લોકો તેની આસપાસ ભીડ જમાવી રહ્યા છે, કારણ કે અહીં તાપમાન 45 ડિગ્રીને પાર કરી ગયું છે. આઈફેલ ટાવરની આસપાસની તસવીરો તમે જુઓ. ગરમી કેવો કહેર વરસાવી રહી છે. સામાન્ય લોકો આઈફેલ ટાવર પાસે ભારે ભીડ જમાવીને ઉભેલા દેખાય છે. હેતુ માત્ર એટલો જ કે ફાઉન્ટેનની ફુવારાથી આવતા પાણીના થોડા ટીપા તેમને ગરમીથી રાહત આપી શકે. વિશ્વનો પ્રખ્યાત પેરિસનો આઈફેલ ટાવર, જ્યાં મોટી સંખ્યામાં લોકોની હાજરી છે, જેથી અહીં ચાલી રહેલા ફાઉન્ટેનથી થોડી રાહત મળી શકે. જર્મનીની રાજધાની બર્લિનમાં પણ શનિવારે તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. ત્યારબાદ લોકોને ગરમીથી રાહત આપવા માટે પોલીસે શહેરમાં વોટર કેનન તૈનાત કરી દીધા. જેમ કે તમે જોઈ રહ્યા છો, લોકો તેમાં નહાતા પણ જોવા મળી રહ્યા છે, જેથી કોઈ પણ રીતે તેમને થોડીક રાહત મળે. રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જે ગરમીથી પરેશાન છે તે લોકો ટી શર્ટ ઉતારીને આ ફુવારાની મજા માણી રહ્યા છે. આ જર્મનીની રાજધાની બર્લિનમાં થઈ રહ્યું છે, કારણ કે તાપમાન 38 ડિગ્રીથી વધુ પહોંચી ગયું છે. હવે આ લોકો માટે એક સપના જેવું છે કે આ ઠંડા વિસ્તારના તાપમાન આટલું બધું કેવી રીતે વધી શકે, અને પછી તેના માટે આ પ્રકારના ઉપાયો પણ કરવામાં આવી રહ્યા છે. પોલીસ પ્રશાસને આ ઉપાય કર્યો છે. 2 વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો. એ વોટર કેનન જે પ્રદર્શનકારીઓને રોકવા કે ભીડને દૂર ભગાડવા માટે વપરાતા હતા, આજે એ વોટર કેનનને જોઈને લોકો તેની નજીક આવી રહ્યા છે, જેથી તેમાંથી આવતા પાણીના બોછારથી થોડી રાહત મળી શકે. ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગ પણ હીટવેવની ઝપેટમાં છે, જ્યાં વહીવટીતંત્રે હીટવેવની ચેતવણી જાહેર કરી દીધી છે. ભીષણ ગરમીથી રાહત મેળવવા માટે લોકો ફુવારા અને તળાવોનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. અહીં પણ હવામાન વિભાગે લોકોને બપોરના સમયે ઘરોમાંથી બહાર ન નીકળવાની ચેતવણી આપી છે અને સતત પાણી પીતા રહેવાની હિદાયત આપી છે. વડીલો અને બાળકો પર ખાસ ધ્યાન આપવાની સલાહ પણ આપવામાં આવી છે. આ તસવીર જે તમે જોઈ રહ્યા છો તે ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગની છે.